અમરોલી પોલીસ સ્ટેશનના મોર્ડરના ગુનામાં છેલ્લા 7 વર્ષથી ગંજામ ઓરિસ્સાના નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુ રાજ્યના કોઇમ્બલુર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સુરત નાઓએ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિમય વાતાવરણ બની રહે તેની તકેદારીના ભાગરૂપે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા તથા ફરાર આરોપીઓ કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા ઇસમોને શોધી કાઢવા માટે ખાસ સૂચના આપેલ, જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓ તથા પેરોલ ફરલો વચગાળા જામીન પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીઓને પકડવા સારું ખાસ ઝુંબેશ રાખેલ, જે અનુસંધાને ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી એક્શન પ્લાન તૈયાર કરી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા. સદર વર્કઆઉટ દરમિયાન ખૂનની કોશિશ તથા ધાડ લૂંટ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અને તેમની ટીમના પોલીસ માણસો સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સીતારામ ત્રિનાથ પ્રધાન હાલમાં તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુર શહેરના વડાવલી આસપાસ વિસ્તારમાં રહે છે. તે આરોપીની ધરપકડ કરવા સારું નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરેલ છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં 7 વર્ષ પહેલા ખૂનના ગુનાનો આરોપી સીતારામ ત્રિનાથ પ્રધાન, ઉંમર વર્ષ 42, ધંધો મજૂરી કામ, રહે ગામ બાલેશાહી, પોસ્ટ બાલેશાહી, થાના તારાસિંગી, જિલ્લો ગંજામ ઓરિસ્સા વાળો હત્યાના ગુના બાદ નાસી ગયેલ. 7 વર્ષ અગાઉ અમરોલી પોલીસ સ્ટેશનમાં ચિત્રસેન નારાયણનું સંચા મશીનના ફટકાથી મોત નિપજાવી નાસી ગયેલ. ત્યારબાદ તે સતત નાસ્તો ફરતો હતો અને પકડાઈ ન જાય તે માટે તે ગુજરાત તેમજ ઓરિસ્સા છોડી તમિલનાડુ રાજ્યના કોઇમ્બલુર જતો રહેલ અને ત્યાં કડિયા કામ તેમજ છૂટક મજૂરી કામ કરવા લાગેલ. ક્રાઇમ બ્રાન્ચની ટીમ 6 દિવસ ત્યાં રોકાઈ ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મેળવી આરોપીને ઝડપી પાડી અને તેની પૂછપરછ કરતા ઉપરોક્ત મુજબના ગુનાની કબૂલાત કરતા તેને હસ્તગત કરી સુરત લઈ આવેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમરોલી પોલીસ સ્ટેશનને તપાસ કરનાર અમલદારશ્રીને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.